અને અહીંથી આપણે જવાનું છે અંદર. આ મગરનું સ્ટેચ્યુ છે જો હમણાં મિત્રો મિત્રો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી અમારા પંકજ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે 8. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. જોઈ શકો તો તમે. હવે જવાનું છે કારખાને. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મિત્રો મસ્ત મજાના કારખાને આવી ગયા છે. ટિફિન લઈ કરીને આજ ગુરુવાર છે અને આજે જવાનું તો આપણે ગણતરી કાંઈ જવા આવ્યો નહીં. 5 કંઈક ગયો તો બસ કન્ટિન્યુ રહેજો. મિત્રો 12 વાગી ગયા હતા. ખાઈ પીને આપણે નકળી ગયા છીએ. અત્યારે છે ને બસ સ્ટેશન. તમને આજ મારું ફરીનું બસ સ્ટેશન બતાવી દઉં કેવું છે કેવું નહીં. હવે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે ધારીના બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે. હવે તમને બતાવી દઉં કે ધારીનું બસ સ્ટેશન કેવું છે નહીં. તો આવું કંઈક બસ સ્ટેન્ડ છે ધારીનું, તમે જોઈ શકો છો. આ છે આપણું ધારીનું બસ સ્ટેન્ડ. અત્યારે બસ એક છે નહીં એટલે બસ તમને દેખાતી નહીં હોય, બટ અહીંયા પંચાળિયા છે તો છોકરા કેટલા બધા છે. ધારીનું બસ સ્ટેશન હો ભાઈ, મસ્ત મજાનું, કઈ ઘટે જ નહીં હો. હાલો અત્યારે આપણે ઓલાપમાં જઈ કેમ છે પછી બતાવું. ચલો તમે જોઈ શકો છો બસ આવી ગઈ છે ધારી સતડિયા અને આ બધા છોકરા જાય છે ડાયરેક્ટ ઘરે. આપણે જવાનું છે કારખાને. અને અત્યારે થોડુંક બતાવી દઉં આગળમાં બોલી બસ જાવ ગાડીને સાવી લઈને પડે તો રહેતા હોય ત્યારે. હાલો તો મિત્રો હું બતાવી દઉં ક્યાં બસમાંથી મેલે છે નહીં. જોઈ શકો છો અહીંયા બધી બસ મેલે. અત્યારે કોઈ બસ છે જ નહીં. કોને ખબર કેમ નહીં, ઓલા પણ બસ ધોવે છે ત્યાં. અહીંયા કંઈક છે બસ ગાડીઓ. અહીંયા બીજું કાંઈ છે નહીં બસ સ્ટેશન, બસ આઉટ બસ સ્ટેશન હતું. તો હાલો સહી કન્ટિન્યુ. તો મિત્રો હવે બી આવે છે કારખાના. હવે આપણે ડાયરેક્ટ કારખાને બેવાનું કામ 6 વાગે પાછા મળશું. અને તમને બસ સ્ટેશન સારું લાગ્યું હોય કોમેન્ટ કરી દીધી. એટલે કોમેન્ટ તો કોઈ કરતા નથી, કોઈ વ્યૂઝ આવતા નથી. અને આજે આથી મારો સવારમાં વિડીયો અપલોડ કર્યો ને એમાં 4-5 વ્યૂઝ હતા આવ્યા ખાલી. શું કરવું બોલો, મને ડેઈલી બ્લોગ કરું પણ વ્યૂઝ તો આવે. પછી મેં વિચાર કરી લીધો કે ડેઈલી બ્લોગ કરવાનો પણ વ્યૂઝ હું નહીં જાઉં. ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ. તો હાલો કન્ટિન્યુ રહેજો. અને આજ જવાય તો બીજે જવું છે કન્ટિન્યુ ચાલુ. એટલે મિત્રો આપણે ક્યારે પહોંચી ગયા છીએ ને હવે જવાનું આપણે નવવા. તો આપણે નાઈ કાઢીને ડાયરેક્ટ જવાનું છે હિંગળાજમાના મંદિરે. તો હાલો તમને બતાવી દઉં હિંગળાજમાનું મંદિર. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મિત્રો હાલો આપણે જઈએ હિંગળાજમાના મંદિરે. અને અત્યારે એક મિત્ર આવે છે એને વાઇટ જોઈ છે, એનું નામ છે વિક્રમ. એટલે હાલો જઈએ ડાયરેક્ટ હિંગળાજમાના મંદિરે. પ્લાન ફરી ગયો છે આપણો. અને હવે જવાનું છે આપણે ગળોદરા મંદિરે. હિંગળાજમાના મંદિરે નથી જવાનું. હવે હિંગળાજમાના મંદિરે પછી ક્યારેક જવાનું. ગળોદરા ઓરું થાય ને એટલે ના તો ચાલો ડાયરેક્ટ. આપણે ગળોદરા ખોડિયાર મંદિરે પહોંચી ગઈ છે. જોઈ શકો છો આ ગેટ. અને અહીંથી આપણે જવાનું છે અંદર. વહેલો આવ્યો તો મજા પણ અહીંયા કાંઈ છે નહીં. અત્યારે ચાલુ છે અંદર ગળોદરા ખોડિયાર મંદિરમાં. આ જોઈ શકો છો આ બધે બેસે છે અહીંયા. અત્યારે કાંઈ છે નહીં, બધું સાંજ પડી છે એટલે કોઈ છે નહીં માણસો એટલે બધે, બટ છે થોડા થોડા. આ બધા આગળ વહી ગયા, હું અહીંયા પાછળ છું. તો હાલો હવે ગળોદરા ખોડિયાર મંદિરને તમને શેર કરી. તો મિત્રો અમે અહીંયા આવ્યો ને તો આ બધું બંધ થઈ ગયું. તો આ બધું બંધ થઈ ગયું. તો અમે પગે પડીને આગળ જઈ બતાવી થોડું થોડું વસ્તુ કન્ટિન્યુ. આ મગરનું સ્ટેચ્યુ છે જો, હમણાં નવું બનાવ્યું છે, કંઈ ઘટે નહીં. આવડું કેવું મગર છે, મગર તો બહુ મોટી છે. હાલો જઈ નીચે આવે કેવું છે મસ્ત મજાનો વ્યૂ છે. તમને બતાવી દઉં, તમને મજા આવી જાય.
મિત્રો પરેશભાઈ આગળ હેલા જાય છે અને વિક્રમભાઈ પણ સાથે. તો કન્ટિન્યુ રહી ગયો વ્લોગમાં. મને બહુ બોલતા આવડતું નથી. જઈ છે રાણે અને તમે કન્ટિન્યુ જો બ્લોગમાં તમને બતાવી દઉં કે કઈ રીતની રાણ છે. હાલો ડાયરેક્ટ રાણે. હા તો જોઈ છે આગળ મિત્રો જોઈ શકો છો આ કઈક ઢગલી કરી છે પથ્થરની. આ બધા કરે છે પણ આપણને કઈ ખબર નથી કેમ કરે છે. ચાલો થઈ મિત્રો અહીંયા બધું ખાલી થઈ ગયું છે કારણ એ બધું ઘણું વસ્તુ હોય. અત્યારે આ સળગે છે ચૂલો અત્યારે એવું બધું કંઈક છે. આ જો બધા આયલા છે મસ્ત મજાના. આપણે બ્લોગ ઉતારી ઓલા આપણા છે ને બારીઓ છે તો કન્ટિન્યુ બ્લોગ માલો. તો મિત્રો આ જો તો મિત્રો અહીંયા અમે કોઈ દી આવ્યા જ નથી રાતે. આ જોઈ શકો છો આ સોનાનો પથ્થર જો મસ્ત મજાનું નામ લખી રાખ્યું હતું પણ માં. અહીંયા પણ ખોડિયારમાં લખેલું છે જોઈ શકો છો. અને આ રાતનો વ્યૂ તો મસ્ત છે યાર. થોડીક રાતે પણ આવી જવો આ મજા આવે એવું છે. જો આ પગે પડે છે. અહીંયા પહોંચી ગયા છે ને આ કંઈક છે જો આ કહેવાય યજ્ઞની ભઠ્ઠી કહેવાય આને. તમે જોઈ શકો છો. અને અહીંયા બધું છે ને આ સ્થાનક છે આપણું. રાતનું આમ તો એવી મજા આવે છે. હાલો નીચે જવું છે આપણે. નીચે પણ જવાનું છે પણ મૂર્તિનો લેવો લઈએ જાય સીન લઈએ જાય. હાલો મિત્રો આપણે મૂર્તિની એક સીન લેતા આવી એવું બધું છે. આમાંથી હલાય એમ જ નથી જો મિત્રો માંડ માંડ હલાય એવું છે. આ જો આ બધી પૂરું કરી નાખ્યું. આ મૂર્તિઓ છે ને પૂરું એમનો કરી નાખ્યું બધું. તમે જોઈ શકો છો આ બધી મૂર્તિ એમનો આ તો આ ફોટા બધા છે ને તોડી નાખી દીધા અહીંયા. કોઈને કંઈ ખબર નથી પડતી કેમ મૂર્તિ સાચવવી છે અને કેમ પધારવી છે ને બસ એમને નાખીને હાલતા થઈ જાય. એટલે કોઈ દી તમે પણ આવું મૂર્તિ નાખવાનું થાય તો કોઈ દી છે ને આ રીતના નાખી ન જતા અને હાંસી નાખજો. તો મિત્રો વિક્રમભાઈ અને હરેશભાઈ બે બેઠા છે અહીંયા. તો હાલો હજી અંદર ત્યાં જવું છે તો હાલ નાખી દઈએ. મિત્રો અહીંયા સાંકળો છે તો એમાં કેમ હાલવું ખબર ના પડે. એમાં જોજો એટલે પડી ન જતા. પડે એવું થઈ ગયું મિત્રો. અહીંયા હું કોઈ દી નથી એવો. અહીંયા મસ્ત જવાના કે મજા આવે એવું. આ જો બે પથ્થર પકડીને દઈ ગયા એટલી મજા આવે એવું છે. અહીંયા બે ત્રણ જણા બેઠા છે. અહીંયા એવો કંઈક નજારો હતો અને આ પાણી ડોળું થઈ ગયું જો બધું ઘટે જ નહીં એવો મજા આવે છે. ઉત્તર ઉપર ઢોરો છે. અત્યારે ક્લિયરિટી નહીં આવતી મને ખબર છે. તમે જોઈ શકો છો. ચાલો કન્ટિન્યુ જો બ્લોગમાં નીચે જઈ. ચાલો કન્ટિન્યુ જો બ્લોગમાં જોઈ કેવી મજા આવે છે. હું તો મજા કેટલી વાર લઈ ગયો છું પણ તમને બતાવી દઉં. ઘોડાના ડાબલા જોવા જઈએ. હાલો કઈ બાજુ મેં ઘોડાના ડાબલા હજી નથી જોયા મિત્રો. એટલે તમને એમ થતું કે આને હજી ઘોડા ડાબલા જોઈ લીધા છે પણ મેં નથી જોયા હજી. આમાં હે ને પડાઈ જાય એમ છે એટલે નીચે જોવું પડે એમ છે. બહુ એ રીતે હાલવું પડે બહુ. અત્યારે અવાજ બહુ રેડી નહીં આવતો અને મારું મોઢું કેપ્ચર નહીં થતું હોય એમ કે છે ને થોડુંક અંધારું થઈ ગયું છે. આપણો કાંઈ ફોન કે એટલું બધું સારો છે નહીં. તો જોઈ શકો છો અહીંયા આ બધી મૂર્તિઓ છે. તમને દેખાતી હોય તો કહી દઉં. આવી બધી મૂર્તિઓ છે તો અહીંયા. તો હાલો તો આપણે આમ જઈ. અત્યારે મેં લાઇટ કરી દીધી ચાલુ. કેવું મસ્ત દેખાતું છે અત્યારે તો હાલો જઈ ડાયરેક્ટ નીચે. આ જોઈ શકો છો આ મૂર્તિઓ જે છે ને ગળી નથી. આમાં આપણને એમ થઈ જાય કે આ મૂર્તિઓ ગળી જાય પણ હજી મૂર્તિઓ ગળી નથી. હજી બધું એમનામ જ છે. જો આ પાણી ડોળું એક તો એમનું હાલે છે. અને આ છે આપણો પથ્થર મોટો 3 મિનિટ પથ્થર. આવું છે બધું. તો હાલો આપણે જઈએ. આપણે સિક્કા ક્યાંક ચોટાડા ત્યાં જવું. ચાલો સિક્કા ચોટાડીને જવાલો ભાઈ. ફોન ચાલુ થઈ ગયો. તો મિત્રો અહીંયા બધા સિક્કા ચોટાડે. આમાં કેમ દેખાતું નથી? હા થોડું દેખાય છે પણ આમાં સિક્કા તો કોઈ દેખાતા નથી.
એકમ નો દેખાય પડતો નહીં. આ જે ડાબલો જો ડાબલો અહીંયા ડાબલો છે મેં આ બધું એક ડાબલો અહીંયા છે તમે જોઈ શકો છો. આ ડાબલો છે નીચે. આ ડાબલા જેવું પણ લાગતું નથી. ડાબલો જ છે ને. આવું બધું આપણું સીન ડાબલો આવી જશે કઈ બાજુ ધજા લગાડી ના જાય ખબર જઈને પણ બની મિત્રો મિત્રો તો આ છે ત્રિશુળ ઈશ્વર. અને એક ડાબલો ઉપર છે એક ડાબલો ઉપર ઠેઠ છે ઓલા પણ અહીંયા ક્યાંક એક ડાબલો છે પણ અત્યારે ખડ ઉગી ગયું છે ને દેખાતો નથી કઈ. આમાં ક્યાંક ડાબલો છે એક. મિત્રો આનો મોબાઈલ છોટી ગયો મોબાઈલ એવા નો રખાય. તો સૌથી ઓગળી કોણ હા તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘર બાજુ અને અહીંયા બધું સીન અત્યારે અંધારું થઈ ગયું છે એટલે સીન બરોબર નથી આવતો મને ખબર છે. જો આ સીન છે એક ગળોદરાનો. એક બ્લોગ આપણે મોટો કરી નાખ્યો એક ગળોદરાનો ફૂલ ગળોદરાનો. એક આંબેડી પાર્કનો અને ગળોદરા બેનો એક સાથે કરી નાખ્યો બ્લોગ. આઠ નોખા નોખા કરી નાખ્યો. મિત્રો તો જો એટલે પડી નો જતા. સોરી અરે લાવ મૂત્ર ભાઈ મોબાઈલ લાવ જલ્દી મિત્રો પડાઈ ગયું મિત્રો. હાલો હું મારા હાથમાં જ છે. મિત્રો થોડું પડાઈ ગયું. આ લપટાઈ ગયું મિત્રો. કાંઈ વાંધો નહીં થોડું કેવું થઈ મિત્રો. આમાં હે ને શેવાળી ગયું છે બધું એટલે પડાય એવું થઈ ગયું છે કે આમાં ધોઈ કાઢીને હાલવું જરાક. અમે તો આમાં પડતા બચ્યા છીએ અત્યારે પણ પડી જ ગયા આમ તો. આમાં તમારે બસવું જરૂરી છે પાછું પડતા મિત્રો. આમાં પડાય એવું બહુ છે ભાઈ. મિત્રો આમાં પડાય એવું બહુ છે. આમાં કોઈ હલાય નહીં. આ ક્યાંક ઊંધું જ હલાઈ ગયું છે. મિત્રો આ પડાય એવું બહુ છે આમાં. મિત્રો જરાક જોઈ જાળવીને હલવું આમાં. મિત્રો આમાં તમે હાલવું હોય તો બેરાઠી સંપલ જોયું મિસિસ બેરાઠી મિત્રો માંડ આ બધું નકાવાનું યાર. 2 વાર તો પડતા બેસ્યો. એ મિત્રો હું પડતા બસી તો હાલો હવે ડાયરેક્ટ ઘેર જઈ. આ લાઇટ થયા પછીનો સીન છે ને હવે અહીંથી જઈએ છીએ એટલે છે ને જય માતાજી. એટલે હવે જઈએ છીએ ડાયરેક્ટ ઘરે. કન્ટિન્યુ રહેજો બ્લોગ. આ કેની પેટી છે જરાક કહી દેજો ને. હા મને નથી ખબર કેની પેટી તમને પેટી કોકની છે. તો હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હું છે ને પડતો પૈસો તો કાંઈ ઘટે ન હોય એટલે આવું કોઈ દી કરતા નહીં. મારો પગ પણ ભાંગી શકે છે આમાં એટલે આવું કોઈ દી કરતા નહીં. સાઈડમાંથી પણ હાલી શકાય છે. અમે વચમાંથી આવેલા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ટાઈમ થઈ ગયો એટલે હવે જઈશું આમ ઝટપટ આરતી જોવા. અત્યારે છે ને શંખ વાગે છે તો આ દોડીને જાય છે અને આપણે નિરાતે ચાલો જઈ કાંઈ શંખ આરતી વાગે છે ને એટલે જોજો એટલે પડતા નહીં એટલે મને વાહ મેળ દીધો. અમને નથી ખબર કાંઈ છે ખુલ્લું થઈ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આરતીમાં જઈ જોઈ શકો છો તમે આરતી. મિત્રો આ છે શિવલિંગ તમે જોઈ શકો છો. આ નાને આપણે પગે પડી લીધું છે. હા જોઈ શકો છો અહીંયા એ છે. હાલો જઈએ હવે ઘેરે. અવાજ આવતો નહીં. આપણો કેમેરો મસ્ત મજાનો છે. કેમેરો એક મસ્ત આવી જાય ને એટલે મસ્ત મજાનો બ્લોગ ઉતરવા મળશે. મિત્રો આ જોઈ શકો છો. એકવાર હું તમને બતાવી દઉં. થોડું મોડું થાય છે પણ હવે હું બતાવી દઉં. અહીંયા પણ છે ને મૂર્તિ છે ને આ બધું છે કાળકા માની.
હાલો જઈ ડાયરેક્ટ. અમે ડાયરેક્ટ એટલા ઉત્સાહમાં થઈ ગયા હતા ને તો ડાયરેક્ટ રહી જતા. સાવી તો આમાં ગાડીમાં પડી ગયો તો સારું કહેવાય કોઈ બીજે લઈને ન ગયા. પણ આ કોઈ લઈને ન થાય એટલી મને ખબર છે. તો હવે છે ને હવે ડાયરેક્ટ જઈ ઘેરે ને હવે ઘેર જ મળશું ડાયરેક્ટ. કન્ટિન્યુ છે બ્લોગમાં. મિત્રો આપણે ઘેરે પહોંચી ગયા હતા. હવે મસ્ત મજાની એડિટિંગ કરીને બ્લોગની એન્ડિંગ કરી નાખી. મજા આવી ગઈ છે યાર. કંઈ ઘટે નહીં. અંધારાનો કોઈ બ્લોગ ઉતારવાની હોય જિંદગીમાં ખોડિયાર મંદિરનો. એટલે મેં પેલો ગલોદરા મંદિરનો ઉતારી નાખ્યો છે અંધારાનો વિડીયો બ્લોગ. કન્ટિન્યુ ચાલો. તો મિત્રો અત્યારે બધું એડિટિંગ પૂરું કરી નાખ્યું છે. અત્યારે આવી ગયા છે 9 નહીં 9:30. એટલે છે ને અત્યારે બધું એડિટિંગ પૂરું કરી નાખ્યું ને હવે એન્ડિંગ કરવાની છે બ્લોગની. અને આજ મને એટલી મજા આવી ને વાત છે વજનમાં ગલોદરા ફરવાની. અને રાતનો સીન તો લગભગ કોઈ બ્લોગરે લીધો જ નહીં હોય ગલોદરાનો. અને મેં ફર્સ્ટ બ્લોગ ઉતાર્યો રાતનો સીનનો. મજા આવી ગઈ. એટલી મજા આવી ને કાંઈ ઘટે નહીં. તો હવે છે ને આવા નવા બ્લોગ જોવા માટે કન્ટિન્યુ રહેજો. અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.